આજે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી આપણા ગુજરાતના તે અમારા ગામમાં પધાર્યા હતા। મેં તેમને એક રત્ન સુંદર મારા સાહેબ કરીને અમારા જૈનના સાધુ છે તેમની બુક મેં તેમને આપી હતી। હું તેમને મળીને ખૂબ જ ખુશ થઈ ગઈ છું। અરવલ્લીમાં મુખ્યમંત્રીની સભા યોજાઈ। સભા દરમિયાન એક નાની દીકરી કે જેમણે પોતાની એક ઈચ્છા વ્યક્ત કરી મુખ્યમંત્રી દ્વારા બાળકીને મંચ પર બોલાવવામાં આવી। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામી ગયો છે ને ત્રણેય પક્ષો આ વખતે એડી ચોટીનું જોર તો લગાવતા જોવા જ મળી રહ્યા છે, પરંતુ સમાચાર એ અરવલ્લીની ત્યાં કે જ્યાં મુખ્યમંત્રીની સભા યોજાઈ હતી અને એ સભાની અંદર એક એવું દ્રશ્ય જે છે તે સર્જાયું હતું જે જોઈને સૌ કોઈ લોકો ત્યાં બેઠા હતા તે તાલીઓના ગડગડાટથી સીએમ ભૂપેન્દ્ર પટેલને એ વધાવતા પણ જોવા મળ્યા હતા। કારણ કે અરવલ્લીમાં મુખ્યમંત્રીની સભા યોજાઈ। અરવલ્લીની સભામાં એક અનોખો પ્રસંગ સર્જાયો। સભા દરમિયાન એક નાની દીકરી કે જેમણે પોતાની એક ઈચ્છા વ્યક્ત કરી મુખ્યમંત્રીનું સન્માન કરવા માટેની તેમણે એક ઈચ્છા વ્યક્ત કરી। મુખ્યમંત્રી દ્વારા બાળકીને મંચ પર બોલાવવામાં આવી। બાળકી દ્વારા સરસ્વતી પુસ્તક આપી અને સીએમ ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રીએ બાળકીની પ્રશંસા કરી અને કહ્યું ફરી જોવા મળ્યો દાદાનો એ સૌમ્ય સ્વભાવ કે જ્યાં એ દીકરી જે છે તે રેલિંગ જ્યાંથી રેલિંગ હોય છે જે લોકો પાછળ બધા બેઠા હોય ત્યાં દીકરી ઊભી હતી। ત્યાં કોઈ અધિકારી અથવા તો નેતાઓ હશે તેમને કહ્યું હશે કે મારે આપણા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ કહેવાતા સીએમ ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરવું છે, એમને મારે સરસ્વતી પુસ્તક આપીને સન્માન કરવું છે। તો કોઈએ એમની વાત એ મંચ સુધી પહોંચાડી। મંચ સુધી પહોંચાડતા જ એ વાત સીએમને પણ ખબર પડી। સીએમએ તરત જ કહ્યું કે કોઈ વાંધો નહીં, દીકરીને મંચ પર બોલાવો અને અહીંયા લઈ આવો। દીકરીને તરત જ અધિકારીઓ અને જે નેતાઓ છે તેમના દ્વારા ત્યાં પહેલા એમની પૂછપરછ થઈ, ત્યારબાદ એમને મંચ પર લઈ આવવામાં આવ્યા। દીકરી જ્યારે મંચ પર એમનું એ પુસ્તક લઈને જાય છે ત્યારે ખુદ સીએમ ભૂપેન્દ્ર પટેલ કે જેઓ જે ચેર પર બેઠા છે એ સીધા જ ત્યાંથી એ ઊભા થઈ જાય છે અને એ દીકરી જે છે તે હાથમાં જે પુસ્તક લાવી છે એ પુસ્તક લેવા માટે તેમણે હાથ આગળ કરે છે અને કહે છે અને પછી દીકરી સાથે એક નાનકડો સંવાદ કરતા પણ સીએમ જે છે તે જોવા મળે છે। જોઈ લો આ દ્રશ્યો ખુલ્લા મંચ પરથી કે જ્યાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતે ઊભા થઈ અને એ પુસ્તક જે છે તે હાથમાં રાખી અને દીકરી સાથે ફોટો પડાવતા જોવા મળે છે। એ મુખ્યમંત્રીએ બાળકીની પ્રશંસા પણ કરી છે। જ્યારે જે બુક છે એ બુક એમને આપી, સરસ્વતી પુસ્તક એમને આપ્યું અને ત્યારબાદ એક નાનકડો સંવાદ પણ દીકરી છે તેમણે સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તેમની સાથે કર્યો હતો। એક નાની દીકરીએ સાહેબનું સન્માન કરવા માટે અહીંયા ઉપસ્થિત હતી ને દીકરીને પ્રભારી શ્રી મંચ ઉપર આવ્યા છે અને મુખ્યમંત્રી સાથે એની મુલાકાત અને આશીર્વાદ સાહેબના મળ્યા છે। દીકરીને ખૂબ ખૂબ શુભકામનાઓ। મારું નામ આંગી છે, હું સાઠંબા ગામમાં રહું છું। આજે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી આપણા ગુજરાતના તે અમારા ગામમાં પધાર્યા હતા। મેં તેમને એક રત્ન સુંદર મારા સાહેબ કરીને અમારા જૈનના સાધુ છે તેમની બુક મેં તેમને આપી હતી અને તેમનું સન્માન કર્યું હતું। તેથી મને ખૂબ આનંદ થાય છે કે મને તેમને મળવાનો આનંદ મળ્યો અને હું તેમને મળીને ખૂબ જ ખુશ થઈ ગઈ છું। મારું નામ આંગી છે, હું સાઠંબા ગામમાં રહું છું। આજે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી આપણા ગુજરાતના તે અમારા ગામમાં પધાર્યા હતા। મેં તેમને એક રત્ન સુંદર મારા સાહેબ કરીને અમારા જૈનના સાધુ છે તેમની બુક મેં તેમને આપી હતી અને તેમનું સન્માન કર્યું હતું। તેથી મને ખૂબ આનંદ થાય છે કે મને તેમને મળવાનો આનંદ મળ્યો અને હું તેમને મળીને ખૂબ જ ખુશ થઈ ગઈ છું। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।